તો દોસ્તો બ્લોગની અંદર તમારું સ્વાગત છે। કેમ છો બધા મજામાં જ છો? કારણ કે ઘણા દિવસ પછી નોર્મલી વિડીયો અલગ અલગ વિડીયો બતાવ્યો તમને। આજે તો કાંઈ છે નહીં, આજે બધા વહી ગયા છે, હું એકલો વાળીએ છું। ગાડી કારણ કે એક છે એટલે આંટા મારે છે, એટલે હમણાં હાલતા ત્યાં પાદરની વાડીમાં ઓલા તમને બતાવું છું વિડીયોમાં, એ પટેલ અમારા જગદીશભાઈ એમનો કપાસ વીણવાનું ચાલે છે, એટલે ત્યાં જવાનું થાય છે। એટલે બધા ત્યાં જતા રહે છે, કારણ કે અહીં એવડાએ આપણને લગભગ 18 દિવસ અમને કપાસ વીણાવ્યો, એટલે એમને હવે આ લુંગી પડી ગઈ, આ હકનું નહીં રહેતું, આ મને છે ને બાંધતા નહીં આવડતું। આ મારું બેટું પડી જાય કારણ ટાઈટનું સારું બાંધે ને તો જ સારું લાગે, એટલે બાંધવું પડે છે, શું કરીએ કે, કારણ કે ન બાંધીએ તો ટાઈટ લાગે મારું બેટી, બાંધવું પડે એવું છે। એટલે એવડા અહીં આવતા હતા, આપણને 18 દિવસ કપાસ વીણાવ્યો, એટલે આપણે એમને કપાસ વીણાવવો પડે ને, એટલે એ લોકો ત્યાં બધા જ્યાં છે, મને હમણાં ગાડી લેવા આવે છે કે બધા એક આમતા બધા જઈ ન શકે, એટલે એ રીતે છે। અમારે દાદાની ગાડી પણ આવે છે, એટલે બધા આવે છે। ને ટાઈટ કેવી પડે છે તે જણાવજો મિત્રો। અમારે તો બહુ ટાઈટ પડે, કારણ કે હવે શિયાળાની ઋતુ ને એટલે ટાઈટ તો રહેવાની જ ને। ટાઈટ વગર શિયાળો ગણાય કેવી રીતે, એટલે શિયાળામાં તો ટાઈટ જ પડે, એટલે શિયાળામાં ટાઈટ ન પડે તો શિયાળાનો અનુભવ ન થાય કે શિયાળો આવ્યો કે ચોમાસું આવ્યું, કારણ કે અંબાલાલ કાકા સતત આગાહી કરી રહ્યા છે। અત્યારે શિયાળામાં પણ ઓલું ફેજલ વાવાઝોડું ના ને તે ને એમ બધું ચાલતું હતું, કદાચ અત્યારે હવે ઠંડુ પડી ગયું એવું લાગે છે। એ ગમે ત્યાં જ્યાં પડી ગયું હશે, એટલે આપણે ત્યાં નહીં, તમારે કોમેન્ટ કરજો મને કે તમારે ત્યાં છે કે નહીં, કેવી ઠંડી પડે છે જે જણાવજો, કે શિયાળો બરોબર બેઠો તમારે કે નહીં। અમારે તો બહુ ભાઈ બહુ ઠંડી લાગે, કારણ કે ઠંડી એટલે તમે વાત જ જવા દો, એ પુષ્કળ ઠંડી, પવન એવો આવે અને ટાઈટ એવી લાગે, અને પાણી તો એટલું બધું ઠંડુ ને આમ હાથ નાખવાનું મન ના થાય, એટલું બધું પાણી તમે વાત જ જવા દો ને। હું તો નાતો જ નહીં, અઠવાડિયું થઈ ગયું હું નાયો જ નહીં, કારણ કે હું નાવાનું રોજ જ કામ કરવાનું ને, નાવાની શું જરૂર છે, કારણ કે આવામાં નવાય જ નહીં। એટલે સવારમાં વહેલા જવાનું 7 વાગે અને સાંજે 6 વાગે આવવાનું, ક્યારે નાવું ને આવવાનો ટાઈમ જ નથી મળતો ભાઈ, કારણ કે નવાય નહીં। હવે ઉનાળો હોય તો એમ થાય કે ગરમી થાય, પરસેવો થાય, એટલે શરીર આમ બાસ મારે, એટલે નાવું જોઈએ તો બરાબર સ્વાભાવિક છે, પણ અત્યારે નો ગરમી ના થાય, એટલી ટાઈટ લાગે, આમ શરીરને આમ ગરમ જ ન થવા દે, આમ ગરમી ન નીકળવા દે, જેવું પાણી નીકળે એવું જ કરવું પડે, આ અંદરથી પાણી ન નીકળે, એટલે એવું છે। એટલે બધું આવું છે બધું, એટલે કોમેન્ટ કરજો કે કેવી ઠંડી પડે છે। અમારે તો ઠંડી બહુ જ પડે છે, અને તમારે તુવર છે કે નહીં, પછી તુવર હોય કે ન હોય તો હજી અમારે બધાને ફૂલ આવે, સમજ્યા, એ ફૂલ આવે છે, જો આ રીતે ફૂલ આવે છે, તમે જોઈ શકો છો, આ રીતે હજી ફૂલ જ આવ્યા છે, હજી પોચી પડે, સમજ્યા કે હજી પોચી પડે શીંગો, આ રીતે છે। એટલે ચલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને શેર ફોલો કરી દેજો, નવા હોય તો ફોલો કરવા વિનંતી મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો મિત્રો, કારણ કે કંઈક નવી આશા લઈને અમે આ કરીએ છીએ, એટલે કંઈક નવું થાય એમ, પણ આપણે કાંઈ પૈસા કમાવાનું કંઈ એવું હેતુ નથી, પણ બે માણસને કંઈક મજા આવે, આનંદ આવે, એકબીજાની વાત થાય, એ રીતે એ ઈરાદે આપણે વિડીયો બનાવી છે, અને એવું કાંઈ છે નહીં મિત્રો, પણ સપોર્ટ કરતા રહેજો, તમારો સપોર્ટ મળશે તો આપણે આગળ વધશું। જય માતાજી, જય કિસાન।